સાંતલપુરના મામલતદાર ડીડી પંડ્યાએ સુસાઇડનો પ્રયાસ કર્યો છે. સુસાઇડ કરે પહેલા વિડીયો બનાવી વાયરલ કર્યો છે. સુસાઇડ નોટ તેમજ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મામલતદારે સુસાઇડ નોટમાં તેના ભાણેજ સહિત 6 જણનો ઉલ્લેખ કર્યો છે. મામલતદાર હાલ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વારંવાર મામલતદારને હેરાન પરેશાન કરતા આખરે સુસાઇડનો પ્રયાસ કર્યો. સુસાઇડ નોટનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મારું નામ પંડ્યા રોહિત કુમાર દિનેશભાઈ, પંડ્યા દિનેશભાઈ દુદાજી, મામલતદાર સાંતલપુરનો પુત્ર. મારા ફાધરે 4 તારીખે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો. એમણે એક સુસાઇડ નોટ પણ લખી અને વિડીયો પણ બનાવ્યો કે શું કારણોથી એમને આવું પગલું ભરવું પડ્યું, કઈ હદ સુધી એમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો, કઈ હદ સુધી એમને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યું કે છેલ્લે જતાં એમણે સુસાઇડ કરવાનો નિર્ણય લીધો. અમને જાણ થતાં અમને આસ્થા હોસ્પિટલમાં લઈ ગયા, એમને પ્રાથમિક સારવાર આપી, તોય એમને શારીરિક કોઈ સુધાર થયો નહીં. તો અમે રાત્રે પાલનપુર ખાતે એમને રિફર કર્યા. આવા લુખ્ખા તત્વો કે જે મામલતદાર કક્ષાના અધિકારીને આટલી હદ સુધી ટોર્ચર કરે કે એમને સુસાઇડ કરવાનું છેલ્લી નોબત આવે, તો સામાન્ય વ્યક્તિની તો શું લાયકાત કે આવા લુખ્ખા તત્વોથી લડત લડી શકે. તો માનનીય મારા વાવ-થરાદ જિલ્લાના પીઆઈ સાહેબ, એસપી સાહેબ અને માનનીય અધ્યક્ષ સાહેબને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મને મારા પરિવારને ન્યાય અપાવડાવો. મારા સમાજના મુખ્ય વડીલો અને સમાજના બંધુઓને પણ મારી નમ્ર વિનંતી છે કે અમને ન્યાય અપાવો. મારા પરિવારનું શું? જો એમને કંઈક થઈ ગયું તો મારા અને મારા પરિવારનું શું? જય હિન્દ, જય ભારત. મારું નામ દિનેશભાઈ દુદાજી પંડ્યા. આજ રોજ હું આ છેલ્લો વિડીયો બનાવી રહ્યો છું. મારા વિરુદ્ધમાં મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ 8 થી 10 કરેલી છે. જે તપાસ કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે. આજે મને બપોરે મારા ગામના વાઘેલા વસરામભાઈ શંકરભાઈ, જેઓ મામલતદાર કચેરીમાં ક્લાર્ક છે, તેઓનો ફોન આવેલ અને જણાવેલ કે ભાટર ગામના 4 રસ્તા વાવ અરુણભાઈ આચાર્યની કોમ્પ્લેક્સમાં ઓફિસ ચલાવતા ભાટર ગામના ગોહિલ તુલસીભાઈ અને ગોહિલ અનિલભાઈ મને બોલાવી તમારા ફોટા એમના પાસે છે અને તમને બોલાવે છે અને તમે એમના પાસે સમાધાન કરી લો. એના પછી મેં અંદર પેટે જાણવા મળ્યું કે દરજી મોહનસિંહભાઈ ગોભાઈ, તેમની દીકરી સોનલબેન, અનિલભાઈ પ્રજાપતિ અને મહારાજ આસારામભાઈ મહારાજ જેઓ પણ આ વાતમાં સામેલ છે. આ બધાને પંડ્યા કિશનભાઈ બેચરભાઈની સૂચનાથી કામ થયું હોય તેવી મને શંકા જાય છે અને આ બધાએ કાવતરો કરી અને પૈસા પડાવવા માટે માણસો પાસે વારંવાર કરેલ છે. મને જણાવ્યા મુજબ જેનો પણ ફોટો મને મળ્યો છે એ ફોટાવાળાને મારે કોઈ સંબંધ નથી અને એ નિર્દોષ માણસ છે. એ પણ કીધું કે અમારા પાસે પણ ખોટી માગણીઓ થઈ રહી છે ને એ ગરીબ માણસ છે. અને સાંજે 6:15 મારા ઉપર એક છેલ્લે 112 નંબર મોબાઈલ નંબર હતો અને જેવું નામ જણાવતા હતા, કિરણભાઈ નામ છે મારું, અને તમારા ફોટોનું શું થયું છે અને તમે મારા પાસે આવી જાઓ, 20 લાખ રૂપિયા લઈ નાખા સવારના તમારા ફોટા વાયરલ કરી અને તમને જીવવાનું દઉં એવું કહેલ. આ બાબતે મેં તરત જ વાવ પોલીસ સ્ટેશનની અંદર જેચીભાઈ જમાદારને ફોન કરેલ, જેઓ દોડગામ રજા ઉપર હતા. મારો પાસેથી નંબર લીધેલો અને એ ફોન ઉપર પોતે વાત કરતા ફોન ઉપાડેલ નહીં અને એ ભાઈના મારા વોટ્સઅપ કોલમાં 4 વખત વોટ્સઅપ કોલ આવેલા છે અને તેઓએ ફોટા મૂકીને તરત ડિલીટ કરી દીધા છે. એક જ સેકન્ડ દેખાય તે અને તેઓ વારંવાર માગણી કરતા હતા
આની પાછળ આ મોટી આખી ગેંગ છે અને આ ગેંગ મને માનસિક ત્રાસ આપે છે. હું મારા ભણેજથી કંટાળી ગયો તો. મારા ભણેજે અગાઉ ગોવિંદભાઈ ચિલ્લર આહિરના નામે ઓળખાતા, જેઓ વારંવાર ઇન્સ્ટાગ્રામમાં મારો 15 દિવસ હરકિશને અને તેઓએ ચલાવેલું છે અને હરકિશને એને 25 લાખ રૂપિયાની ખંડણી આપી અને મને સસ્પેન્ડ કરવા માટે કાવતરું કરેલું હતું. અને મારા વિશે મારા ભણેજે વારંવાર વિડીયાઓ બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે. અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી, અનિલ પ્રજાપતિ, મનસિંહ ગુવાભાઈ દરજી, એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ, જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે. આ બધા એક લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય, હવે મારે કોઈ જીવવાની આશા ના હોય, આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે. જય હિન્દ.